ઘણીવાર ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે કે તેના રવાના ઢોકળા ચીકણા થતા હોય છે. તો આ રીતે તમે બનાવશો ને તો તમારા રવાના ઢોકળા બિલકુલ પણ ચીકણા નહીં થાય, એકદમ પોચા રૂ જેવા અને અંદરથી એકદમ જાળીદાર બનશે. તો તેની માટે મેં અહીંયા 1 કપ જેટલો રવો લીધો છે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે આપણે આ રવો જાડો લેવાનો છે, જે મોટો આવે છે ને તે લેવાનો છે, બારીક બિલકુલ પણ નથી લેવાનો. જે ઝીણો અને બારીક આવે છે ને તે રવો બિલકુલ ના લેતા. જો તમે એ લેશો ને તો તમારા રવાના ઢોકળા ચીકણા જ થશે. માટે આપણે આમાં રવાના ઢોકળા બનાવવા માટે આપણે જાડો રવો આવે છે ને તે લેવાનો છે. હવે 1 કપ જેટલું આપણે ખાટું દહીં લેવાનું છે. આપણે કારણ કે ઇન્સ્ટન્ટ બનાવવાનું છે ને માટે આપણે 1 કપ જેટલું ખાટું દહીં લેવાનું અને અડધા કપ જેટલું પાણી લીધું છે. જો તમે છાશ લેતા હોય ને તો 1.5 કપ જેટલી તમારે છાશ લઈ લેવાની. હવે આપણે ગઠ્ઠા ના રહે ને તે રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે એક ડાયરેક્શનમાં આપણે તેને હલાવી લેવાનું છે, જેથી કરીને આપણું આ બેટર એકદમ હળવું ફૂલ થઈ જાય. તો આપણું બેટર બનીને તૈયાર છે. તો તેને આપણે ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રાખી દેવાનું છે, જેથી કરીને રવો આપણો એકદમ સરસ એવો ફૂલી જાય. હવે ત્યાં સુધીમાં આપણે તેની સાથે ખાવા માટેની લીલી ચટણી બનાવી લઈએ. તો તેની માટે મેં એક નાનું મિક્સર જાર લીધું છે. તેમાં દાંડલા સહિત કોથમીર લઈ લેવાની છે. 2 થી 3 મેં અહીંયા મરચાં લીધા છે. 4 થી 5 જેટલી આપણે લસણની કળી નાખી દેવાની છે. સાથે આદુનો નાનો કટકો લીધો છે, તો તેને આપણે આવી રીતે સમારીને નાખી દઈશું. જરૂર મુજબ મીઠું થોડું એવું નાખી દેવાનું. થોડા એવા મગફળીના બી નાખવાના છે. જો મગફળીના બી ના હોય તો તમે ગાંઠિયા પણ નાખી શકો છો. આખું જીરું થોડું નાખી દઈશું. સાથે આપણે 1 ચમચી જેટલી ખાંડ અને લીંબુનો રસ નાખી દઈશું. ખટ્ટો મીઠી ચટણી હશે ને તો ખાવાની મજા આવી જશે. થોડું પાણી નાખી અને આપણે તેને પીસી લેવાની છે. તો આપણી આ લીલી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. તો મારે 15 મિનિટ માટે મેં અહીંયા બેટરને રેસ્ટ માટે મૂકી દીધું હતું. તો આપણો રવો થોડો જો આવી રીતે ફૂલી ગયો છે. તો આપણું બેટર થોડું એવું જાડું મને લાગે છે. તો આપણે થોડું પાણી નાખી બેટરને આપણે થોડું એવું પતલું કરી લેવાનું છે. આપણે જે રેગ્યુલર ઢોકળા બનાવીએ છીએ ત્યારે કેવું બેટર રાખીએ છીએ, આવી રીતે રનિંગ પડતું હોય એવું તેવું જ આપણે બેટર નાખવાનું છે. હવે આપણે જરૂર મુજબ મીઠું નાખી દઈશું. આદું અને મરચાંને મેં ખાંડી લીધા હતા તે નાખી દેવાનું છે. 2 નાની ચમચી ભરીને આપણે તેલ નાખી દઈશું. બધાને આપણે મિક્સ કરી લેવાનું છે. તો આપણું બેટર ઢોકળા માટેનું તૈયાર છે. આ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે રવો તમારે બારીક નહીં પણ મોટો આવે છે ને તે લેવાનું. તો તમારા ઢોકળા એકદમ સરસ એવા પોચા રૂ જેવા અને અંદરથી જાળીદાર જ બનશે. હવે જેમાં પણ તમારે ઢોકળા બનાવવાના હોય ને તે ડીશમાં આપણે તેલને લગાવી દેવાનું. હવે આપણે જે બેટર હોય ને તેને લઈ લઈશું. અડધી ચમચી જેટલો મેં અહીંયા બેકિંગ સોડા નાખેલો છે. જો તમારી પાસે ઈનો હોય ને તો 1 ચમચી જેટલો નાખવાનો અને બેટરને એક્ટિવેટ કરી લઈશું. તરત જ આપણે જે તેલ લગાવેલી ડીશ છે ને તેમાં આપણે આને બેટરને નાખી દેવાનું છે. સાથે મેં પાણીને પણ ગરમ કરવા માટે મૂકી જ દીધું હતું. હવે આપણે ઉપરથી આપણે કાળા મરીના ભૂકાને સ્પ્રિંકલ કરીશું. સાથે મેં અહીંયા લાલ મરચાંના પાવડરને પણ સ્પ્રિંકલ કરેલું છે. તેનાથી તેનો ટેસ્ટ પણ સરસ આવે છે અને દેખાવ પણ સરસ લાગે છે. તો પાણી પણ આપણું ઉકળવા લાગ્યું છે. ગેસની ફ્લેમને થોડી વાર ધીમી રાખી અને ડીશને આપણે રાખી દેવાની છે. હવે ઢાંકીને ફૂલ ફ્લેમ ઉપર જ આપણે 10 થી 15 મિનિટ માટે આપણે તેને કૂક કરી લેવાનું છે. તો જો મેં અહીંયા 15 મિનિટ માટે કૂક કરી લીધા છે, ઢોકળાને સ્ટીમ કરી લીધા છે. તો આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો તેને આપણે બહાર કાઢી લેવાના અને થોડા એવા ઠંડા કરી લેવાના છે. ત્યાં સુધીમાં આપણે ઉપર નાખવા માટેનો વઘાર કરીએ. તો 2 ચમચી જેટલા તેલમાં રાઈ નાખી દેવાનું. રાઈ ફૂટી જાય એટલે આપણે હિંગ એડ કરી દઈશું. સાથે થોડા લીમડાના પાન નાખી દઈશું અને ઝીણું એક સમારેલું મરચું નાખી દેવાનું છે. મરચું આપણું થોડું સતળાઈ જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની ને 1 મોટી ચમચી ભરીને સફેદ તલ નાખવાના છે. કારણ કે જો તમે ગેસની ફ્લેમ શરૂ રાખશો ને તો તલ તમારા બધે ઉડવા મળશે. માટે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી તલ નાખી દેવાના. ત્યાં સુધીમાં જો આપણા ઢોકળા પણ થોડા એવા ઠંડા થઈ ગયા છે. જો તમે થોડા ઠંડા કરી લેશો ને તો એ ડીશમાંથી એકદમ સરળતાથી તે નીકળી જશે. અને જો તમે ગરમ ગરમમાં જ ઢોકળા તમે કાઢશો ને તો ડીશમાં થોડા ચોટી જશે ને ઢોકળા એકદમ સરસ એવા નીકળશે નહીં. માટે જ્યારે પણ તમે ગમે તે ઢોકળા બનાવો ને તો થોડા ઠંડા થઈ જાય ને પછી જ કરવાના. તો કટ કરી અને ઉપરથી આપણે વઘારને પણ રેડી દેવાનો છે. તો જુઓ આપણા ઢોકળા એકદમ પોચા રૂ જેવા, બિલકુલ પણ તમારા આવા ચીકણા નહીં થાય, એકદમ સોફ્ટ અને અંદરથી જાળીદાર એવા બનીને તૈયાર થઈ જશે. તમે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. ફક્ત એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે રવો બારીક નહીં પણ જે મોટો આવે છે ને જાડો આવે છે તે લઈ લેવાનું. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. અને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો પ્લીઝ ફોલો પણ કરજો. તો આપણે આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું. જો એકદમ સોફ્ટ સ્પંજી આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે, અંદરથી જાળીદાર બન્યા છે. તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી કાલે મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.